જૂનાગઢ જિલ્લાના વિસાવદર ભેંસાણ વિધાનસભા બેઠક 87ની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે. આ જીતની ઉજવણી જામનગર અને જામજોધપુરમાં કરવામાં આવી હતી. જામનગરના લાલ બંગલા સર્કલ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો હતો. શહેર અને જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢા સહિતના કાર્યકરોએ મીઠાઈ વહેંચી અને ફટાકડા ફોડ્યા હતા. જામજોધપુરમાં ધારાસભ્ય હેમંત ખવાએ પણ કાર્યકરો સાથે વિજયની ઉજવણી કરી હતી અને ફટાકડા ફોડીને ગોપાલ ઇટાલિયાની જીતને વધાવી હતી. આ પ્રસંગે પાર્ટીના સંગઠનના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.